હોળીના પૂર્વે બજારમાં ગરમાવો, છાણા અને લાકડાના ભાવમાં ઉછાળો. આવતીકાલે રાજ્યભરમાં હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે, ત્યારે હોળી માટે જરૂરી સામગ્રી જેવી કે છાણા, લાકડા, ઘાસના વેચાણ માટે બજારોમાં ભરાયા છે. વડોદરામાં આ વ્યવસાય સાથે સંકળાયેલ વેપારીઓ આ વર્ષે બજાર ભાવ અને ગ્રાહકી વિશે વિગતો આપી હતી. સ્થાનિક વેપારી સોનાબેન દ્વારા જણાવ્યું હતું કે હોળીના પર્વને ધ્યાનમાં રાખીને તમામ વેપારીઓ પૂર્વ કરી રહેલ છે. જો કે સવારના સમયે ગ્રાહકી થોડી ઓછી જોવા મળી હતી, પરંતુ રવિવાર હોવાથી બપોર પછી ગ્રાહકોની ભારે ભીડ ઉમટવાની શક્યતા છે. વેપારીઓએ આશા વ્યક્ત કરી છે કે આ વર્ષે તંત્ર અને શાંતિપૂર્વક રીતે વેચાણ કરવા દેશે. ગરીબ અને મધ્યમ વર્ગના વેપારીઓએ ભારે મહેનત કરીને માલ તૈયાર કર્યો હોવાથી તેઓને તંત્ર પાસેથી સહકારની અપેક્ષા રાખવામાં આવી છે. આવતીકાલે હોળીનો તહેવાર છે. થાણા 100 રૂપિયાના 100 છે. ગરાગી હમણાં જેવી જોઈએ એવી છે નહીં, પણ હવે કોર્પોરેશનવાળા વેચવા દે તો સારું છે, કારણ કે બધાએ જ મહેનત બહુ કરેલી છે. બસ એ ગરાગી ઠીકઠાક છે. હવે હજુ ચાલુ નથી થઈ. આજે રવિવાર છે, બપોર પછી ચાલુ થશે. ઘાસનો શું ભાવ છે? ઘાસનો ભાવ છે 30 રૂપિયાનો એક પૂરો છે, પણ 20 રૂપિયામાં 30 રૂપિયામાં એવો બજાર ચાલે છે. લાકડાનો શું ભાવ હતો? અંદાજે લાકડાનો 60-70 રૂપિયા મન હશે. શું નામ છે તમારું? સોનલબેન.